વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુસાગર તળાવની પાળે હઠીલા હનુમાનજી દાદાના મંદિર ખાતે 26 માર્ચથી અખંડ રામધૂનની શરૂઆત. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં હનુમાનજીના અનેક મંદિરો છે, જેમાં હઠીલા હનુમાનજી મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. અહીં હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમા બિરાજમાન હોવાનું માનવામાં આવે છે. અંદાજિત 250 વર્ષ પહેલાં ગાયકવાડી શાસન દરમિયાન આ મંદિરનું નિર્માણ થયું હતું. દર વર્ષે હનુમાનજી દાદાની જયંતિ પૂર્વે એક સપ્તાહ પહેલાં અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 26મી માર્ચના રોજ સવારે 6 કલાકે રામધૂનનો પ્રારંભ થશે. આ કાર્યક્રમ અંતર્ગત 2 એપ્રિલ 2026ના રોજ બપોરે 4 વાગે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે જ દિવસે રામધૂનની પૂર્ણાહુતિ કરવામાં આવશે. મંદિરના મહારાજ દ્વારા વડોદરા શહેરના તમામ ભક્તોને આ પવિત્ર રામધૂનમાં જોડાઈ ભક્તિનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જય શ્રી રામ. સર્વ ભાવિક ભક્તોને આપણે જણાવવાનું કે સુસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિર, જે આજે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રીરામ જય રામની અખંડનું જે તારીખ 26ના રામનવમીથી એની સવારે 6 વાગે શરૂઆત કરવામાં આવશે અને એ અખંડનું આપણે તારીખ 2ના હનુમાન જન્મ ઉત્સવના સવારે 6 વાગે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. અને આ ધૂનની અંદર જે કોઈ બી ભાવિક ભક્તોને લાભ લેવો હોય તેમને અહીંયા આવી શકે છે. તથા આ જે ધૂન થાય છે એ દાદાને અંદર ગર્ભગૃહની અંદર પ્રદક્ષિણા કરતાં કરવામાં આવે છે. તે એટલા માટે મારે સર્વ ભક્તોને વિનંતી છે કે આ ધૂનમાં લાભ લેવા મારે નમ્ર વિનંતી છે. તથા આપણે તારીખ 2ના હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે સવારથી દાદાને જન્મ કરવામાં આવે છે, જે 5.5 કલાકે તેમને અને ફૂલોનો શણગાર કરવામાં તથા નવો એમને શણગાર આપવામાં આવે છે અલગ. તથા ત્યારબાદ આપણે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે તથા બપોરે 4 કલાકે આપણે સત્યનારાયણની કથા કરવામાં આવે છે અને ત્યારબાદ બી આપણે 6 વાગ્યાથી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. તથા રાતે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું બી શ્રી દર્શન મઠના સ્વકંઠે આયોજન કરવામાં આવ્યું છે. તો આ તમામના લાભ લેવા મારે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે તથા અખંડ રામધૂનની અંદર મારે સર્વ વડોદરાવાસીને નમ્ર વિનંતી છે. જય શ્રી રામ.